આ વિડીયોમાં આપણે ટોટલ કેટલા વાક્યો શીખવાના છીએ? 30 વાક્યો શીખવાના છે, બરાબર. ડેઇલી લાઈફમાં આપણે જેવા બોલી શકીએ એવા સ્પોકનના વાક્યો છે અને બધા જ વાક્યોની શરૂઆત કેનાથી થવાની છે? હું આ કરું છું, તે કરું છું. દાખલા તરીકે પહેલું વાક્ય છે, આની પહેલાંના એક વિડીયોમાં કહેતા તમે બહુ બોલ કરો છો, આ કરો તે કરો, સીધું સ્પોકન અંગ્રેજી શીખવાડો ને. આમ હું રોજ પુસ્તકો વાંચું છું. પહેલું વાક્ય શું છે? હું રોજ પુસ્તકો વાંચું છું. તો આનું અંગ્રેજી શું થશે અને કેવી રીતે થશે? ચલો આને લાલ કલરથી લખાય છે કે નહીં ખબર નહીં. તો 30 વાક્યો છે આ વિડીયોમાં. 30 વાક્યોમાં હું આવું કરું છું આવશે. તો સૌથી પહેલાં હુંનું અંગ્રેજી આપણે શું કરશું? આઈ કરશું. પછી યાદ રાખો, પછી તમારે આનું એવું કંઈ ના કરવાનું આવે. અને આની પહેલાંનો વિડીયો આવો જ હતો જે આશરે 30,000 લોકોએ જોયો છે 2 મહિનામાં. એમાં પણ મેં એમ જ કહ્યું હતું કે તમે રોજની જનરલ વાત કરો છો, ભલે એ રોજની હોય કે રોજની ના હોય, પણ જનરલ હોય, અત્યારની ટૂંકમાં ના હોય. મેં શું કહ્યું? તમે અત્યારે કંઈક કરો છો એવી વાત જ નથી થતી. તમે જનરલી શું કરો છો, સામાન્ય રીતે શું કરો છો. દાખલા તરીકે તમને કોઈ પૂછે છે, મહેમાન તરીકે તમે ગયા છો, પૂછે તમે ચા પીવો છો કે કોફી? તો તમે શું કહેશો? હું કોફી નથી પીતો, હું ચા પીઉં છું. હું ચા પીઉં છું. તો આ વાક્ય જનરલ વાત છે, અત્યારની વાત નથી, હજી તમે પીતા નથી. તો આવી જનરલ વાતો છે એમાં તમારે એમ નથી લખવાનું, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. વાંચું છું તો આ છુંનું એમ ના થાય. આનું શું થશે? વાંચવું એટલે શું થાય? રીડ થાય. તો અહીંયા તમારે શું લખી દેવાનું ખબર છે? આઈ રીડ, એટલે હું વાંચું છું. આઈ એમ રીડ નહીં. પછી હવે શું કરવાનું? યાદ રાખો, હવે 2 શબ્દો છે, આમાં આપણે કન્ફ્યુઝ થશું કે હવે શું કરવાનું. તો યાદ રાખો કે જો કોઈ વસ્તુ આપી હોય તો એ પહેલાં લખી નાખો. અહીંયા પુસ્તકો છે એટલે શું લખશું આપણે? બુક્સ. અને રોજ, એવરી ડે, આ થઈ ગયું અંગ્રેજી. આઈ રીડ બુક્સ એવરી ડે. હું રોજ પુસ્તકો વાંચું છું. બીજું વાક્ય છે, હું 8 વાગે ચા પીઉં છું. હું 8 વાગે ચા પીઉં છું. તો આ જે વાક્ય છે એમાં આઈ, હું એટલે આઈ, પીઉં છું એટલે ડ્રિંક. આઈ ડ્રિંક. હવે વસ્તુ શું છે? ચા. લખો આઈ ડ્રિંક ટી. હું ચા પીઉં છું. સમય આપ્યો હોય લખી નાખો. યાદ રાખો 8 વાગે એટલે શું થાય? 8 o'clock. 8 o'clock. પણ આપણે સમયની આગળ એટ લખશું. આને શું વચાય? એટ. અને આને શું વચાય? o'clock. 8 o'clock. આઈ ડ્રિંક ટી. હું ચા પીઉં છું 8 વાગે. બરાબર છે. આના પછીનું વાક્ય છે, હું સવારે ક્રિકેટ રમું છું. હું સવારે ક્રિકેટ રમું છું, ચેસ રમું છું. હું સવારે ક્રિકેટ અથવા ચેસ, જે ઘણું બધું હોઈ શકે છે અહીંયા, બરાબર. કેમ ચેસ રમું છું. તો અહીંયા આઈ શું છે? ક્રિયાપદ. રમું છું, પ્લે. શું વસ્તુ છે? ક્રિકેટ અથવા ચેસ. આઈ પ્લે ક્રિકેટ. ગમે તે એક જ લખીએ આપણે, બરાબર. આઈ પ્લે ચેસ, આઈ પ્લે ક્રિકેટ. સવારે, સવારેનું શું થાય બોલો? જ્યારે ફક્ત આટલો શબ્દ આવે સવારે એટલે તમારે આ 3 શબ્દો ગોખી જ નાખવાના. સવારેનું અંગ્રેજી થાય ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ, બરાબર. એના પછીનું વાક્ય છે, હું રોજ કપડાં ધોઉં છું. હું રોજ કપડાં ધોઉં છું. આવા કેટલા વાક્યો છે? 30 વાક્યો છે. આઈ
શું કરું છું? આ ક્રિયાપદો તમને આવડવા જોઈએ. ધોવું શું થાય, રમવું શું થાય, પીવું શું થાય? શું? કપડાં. કપડાનું અંગ્રેજી શું થાય? ક્લોથ્સ. રોજ એટલે એવરી ડે. હવે હું અહીંયા આખું લખતો નથી, એવરી ડે શોર્ટમાં લખું છું, ED, એવરી ડે. બરાબર. ચલો, એના પછીનું વાક્ય છે, હું 6 વાગે ઉઠું છું. હું 6 વાગે ઉઠું છું. તો શું થશે? આઈ. ઉઠવું એટલે વેકઅપ અથવા ગેટઅપ. આનો તફાવત મેં સમજાયો છે. આઈ ગેટઅપ. બાકી શું રહ્યું? વસ્તુ કંઈ નથી આમાં. ટાઈમ 6 વાગે, 8 વાગે, 7 વાગે આવે એટલે એની પહેલાં આપણે એટ મૂકવાનું. પછી 6 વાગે એટલે 6 o'clock. બરાબર. આ કેટલામું વાક્ય થયું? 5મું વાક્ય. હવે આપણે નેક્સ્ટ વાક્ય જોઈએ. હું 6:30 વાગે ચાલવા જાઉં છું. હું 6:30 વાગે ચાલવા જાઉં છું. તો હું શું કરું છું એ અંગ્રેજીમાં પહેલાં બોલવાનું હોય, બીજું બધું પછી આવે. હું ચાલવા જાઉં છું. યાદ રાખો મિત્રો, એક એક શબ્દનું અંગ્રેજી શીખવા કરતાં આના માટે શું વપરાય છે એ શીખવું જરૂરી છે. ચાલવા જાઉં છું એના માટેનું ફિક્સ અંગ્રેજી છે ગો ફોર અ વોક. આ સાથે ગોખી નાખવાનું, યાદ રાખી લેવાનું. ગો ફોર અ વોક એટલે ચાલવા જવું. ચાલવા જાઉં છું, ગો ફોર અ વોક. ચાલવા જાઉં છું, ગો ફોર અ વોક. હું ચાલવા જાઉં છું, આઈ ગો ફોર અ વોક. 6:30 વાગે તો આપણને ટાઈમ કહેતા આવડવું જોઈએ. જ્યારે 6:30, 7:30, 8:30, 9:30 એવી રીતે અડધો કલાક હોય ત્યારે એને શું લખીએ છીએ આપણે? હાફ પાસ્ટ. આ પણ સાથે ગોખી જ નાખવાનું. હાફ પાસ્ટ કેટલા છે? 6 એટલે 6. 6:30 હોય તો હાફ પાસ્ટ એટલે 6:30. ગોખી નાખવાનું બસ. હા, 6:30, હાફ પાસ્ટ 6, 7:30, હાફ પાસ્ટ 7, 8:30, હાફ પાસ્ટ 7 એવી રીતે. બરાબર. અહીંયા પૂર્ણ વિરામની એની ચિંતા કરવાની નથી. આના પછીનું વાક્ય છે, હું 7 વાગે નાસ્તો કરું છું. હું 7 વાગે, જો અહીંયા હવે રોજ નથી આવતું, નાસ્તો કરું છું, કારણ કે આ બધી વસ્તુ આપણે જનરલી રોજ કરતા હોઈએ છીએ, પણ એક્ઝેક્ટ ટાઈમ અલગ અલગ હોય તો આપણે એ કહેવાનું હોય. રોજ તો આ બધા કરે ને, ઘણા નાઈ જતા હોય. એવું નથી રોજ ચાલવા જાઉં છું અહીંયા લખી શકો, આઈ ગો ફોર અ વોક એવરી ડે. ઘણા ના જતા હોય તો અલગ પડતી હોય એ જ માહિતી આપણે બોલવાની થાય, એમ કહેવાનો મારો મતલબ છે. આપણે એવું ના બોલવાનું હોય કે રોજ હું પાણી પીઉં છું. બધા પાણી પીવે તો એમ ના કહેવાય આઈ ડ્રિંક એવરી ડે. અલગ થઈ ગયો પાછું, ઘણાને ના ખબર હોય. આઈ ડ્રિંક વોટર એવરી ડે આવું ના બોલવાનું થાય. કેમ? કારણ કે આ બધા કરે તો અલગ કહેવાનું હોય. બરાબર. હું શું કરું છું? નાસ્તો કરું છું. એટલે શું આવે? નાસ્તાનું શું કહેવાય? બ્રેકફાસ્ટ કહેવાય. બરાબર. તો આપણે જનરલી નાસ્તો કરું છું, લંચ કરું છું, ડિનર કરું છું, એમાં કરું છુંનું ઈટ કરીએ છીએ, કારણ કે નાસ્તો કરું છું એટલે નાસ્તાને ખાવાનો હોય ને. તો અંગ્રેજીમાં આવી રીતે વપરાય છે. કરવું એટલે ડુ. એવી રીતે અંગ્રેજી શીખવાનું નથી હોતું. અંગ્રેજીમાં ખરેખર શું વપરાય છે? તો નાસ્તો કરવો એટલે શું થાય? ઈટ બ્રેકફાસ્ટ. આ સાથે યાદ રાખવાનું. નાસ્તો કરું છું એટલે ઈટ બ્રેકફાસ્ટ. ઈટ બ્રેકફાસ્ટ એટલે નાસ્તો કરું છું. કેટલા વાગે? 7 વાગે. તો આપણે આ શીખી ગયા. હવે 7 o'clock. બરાબર છે. એના પછીનું વાક્ય છે, હું 1 વાગે લંચ કરું છું. હું 1 વાગે લંચ કરું છું. તો આઈ લંચ કરું છું એટલે શું આવે? ઈટ લંચ. આવું જ યાદ રાખવાનું. નાસ્તો કરું છું, ઈટ બ્રેકફાસ્ટ. લંચ કરું છું, ઈટ લંચ. 1 વાગે.
અચ્છા, અહીંયા ભૂલ થઈ, જોયું તમે? એટ રહી ગયું. એટ 7 o'clock આવે. સમયની આગળ આપણે આવું એટ લખવું પડે ઘડિયાળના સમયની આગળ. તો અહીંયા પણ એટ 1 o'clock. તમે 1 આમ પણ લખી શકો. આમ જનરલી જ્યારે શબ્દોમાં લખવાનું હોય ત્યારે આવી રીતે હોય. અહીંયા 7 આખું લખવું પડે. 1 o'clock. પડે છે ખબર? સિમ્પલ જ છે. 4-5 શબ્દોના જ વાક્યો છે. ઓકે, આના પછીનું વાક્ય જોઈએ. ચલો, હું 8 વાગે ડિનર કરું છું. હું અવાજ આવ્યા કરે છે. હું 8 વાગે ડિનર કરું છું. તો આનું શું થાય? હું એટલે હાય, ડિનર કરું છું એટલે ઈટ ડિનર. તમારે તો સ્પેલિંગની ક્યાં ચિંતા કરવાની, બોલવાનું જ છે ને. ઈટ ડિનર. 8 વાગે એટલે સમય હોય ત્યારે આગળ એટ, ઘડિયાળનો સમય, એટ 8 o'clock. બરાબર છે? આ કેમ બંધ થઈ જાય છે મારા વાક્યો? એના પછીનું વાક્ય કયું છે? હું રોજ અંગ્રેજી ભણું છું. આ તો સૌથી સહેલું છે. હું રોજ અંગ્રેજી ભણું છું. તો શું થશે? ભણવું એટલે શું થાય? સ્ટડી. શું? અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અંગ્રેજીને અંગ્રેજીમાં ઇંગ્લિશ કહેવાય. અંગ્રેજીને અંગ્રેજીમાં ઇંગ્લિશ કહેવાય. અંગ્રેજી ના લખાય. એવરી ડે. એવરી ડે એટલે એવરી ડે. બરાબર? અહીંયા શોર્ટમાં પતાવું છું કારણ કે આપણો ધ્યેય બોલવાનો છે. એના પછીનું વાક્ય શું છે? હું રોજ છાપું વાંચું છું. હું રોજ છાપું વાંચું છું. અહીંયા કોઈ એકાદા ઉપર ટપકું આવતું હશે અનુસ્વારે, મને નહીં ખબર. આય, વાંચવું એટલે શું થાય? રીડ. જો અહીંયા ક્યાંય હું એમ નથી લખતો. આઈ એમ રીડ, આઈ એમ ડ્રિંક, આઈ એમ ઈટ, આવું નહીં કરવાનું. આઈ રીડ, છાપું. શું? આ ક્રિયાપદને પૂછવાનું શું? બરાબર? છાપું. એને શું કહેશું? આઈ રીડ ન્યૂઝપેપર. રોજ, એવરી ડે. છે ને સહેલા વાક્યો. 4 શબ્દો કે 5 શબ્દો, 1 2 3 4 આવા વાક્યો. ચલો આગળ જોઈએ આપણે. હું રોજ ઇન્ટરનેટ વાપરું છું. હું રોજ ઇન્ટરનેટ વાપરું છું. ચલો એનું શું થશે? આઈ, વાપરવું એટલે ઉપયોગ કરવો, યુઝ. શું? ઇન્ટરનેટનું ઇન્ટરનેટ. એવરી ડે. બરાબર છે? એના પછીનું વાક્ય છે હું રોજ યુટ્યુબ વિડીયો જોઉં છું. હું રોજ યુટ્યુબ વિડીયોઝ જોઉં છું. તો શું આવશે આનું? આઈ, જોવું એટલે વોચ, સી, લુક. પણ જ્યારે વિડીયો જોવાની વાત હોય ત્યારે વોચ આવે. આઈ વોચ. શું જોઉં છું? યુટ્યુબ વિડીયોઝ. એક હોય તો વિડીયો લખો, વધારે હોય તો વિડીયોઝ. એવરી ડે. થઈ ગયું છે ને? ઇઝી. કંઈ છે આમાં? આઈ લખો, શું કરો છો એ લખો, એની સાથે વસ્તુ લખો અને છેલ્લે સમય લખો. બરાબર? ચલો એના પછી હું રોજ અંગ્રેજી બોલું છું. હું રોજ અંગ્રેજી બોલું છું.
તો હું એટલે આઈ, બોલું છું એટલે સ્પીક. જો અહીંયા સ્પીકિંગ ના કરતા મિત્રો આઈએનજી ક્યાંય લગાડવાનું નથી. રોજ જનરલ ટાઈમમાં તમે જે ક્રિયા કરો છો, તમારી જે ક્રિયા તમે જનરલી રિપીટ કરો છો, એમાં આઈએનજી ના આવે. બરાબર. આઈ સ્પીક, હું બોલું છું. શું બોલું છું? ઇંગ્લિશ. એવરી ડે, આપણે આના માટે શું નક્કી કર્યું છે એવરી ડે લખવા માટે? ઈડી, હે ને? ચલો અહીંયા જગ્યા છે, એવરી ડે. આ રીતે ખબર પડી. ચલો નેક્સ્ટ વાક્ય છે. 14 વાક્યો પતી ગયા છે. આવી રીતે આપણા વિડીયો આવતા જ રહેશે, પણ બધા આવા જ નહીં આવે હો. પણ એક વિડીયોમાં હું આવા એક જ પ્રકારના વાક્યો લઈશ, જેથી તમને બધું આઈડિયા આવી જાય. અને આવા કેટલાય પ્રકારના વાક્યો હોય, સેંકડો પ્રકારના. કાયમ આપણે આ એક જ પ્રકારની વાત કહેવાની જરૂર પડે એવું જરૂરી નથી. આપણે ઘણી અલગ અલગ વાતો કહેવાની જરૂર પડે, અને એ પ્રમાણે અલગ રચના હોય. અહીંયા હું મિશ્રણ કરીશ તો બિગિનર એટલે શરૂઆત કરી રહ્યા છે એવા લોકોને કંઈ ટપ્પા પડશે નહીં. એટલે હું ક્યારેય એક વિડીયોમાં જનરલી બધું મિક્સ કરતો નથી. ચલો હવે 15મું વાક્ય છે. હું રોજ યોગા કરું છું. બીજું વાક્ય લખી જ નાખું છું સાથે. હું રોજ ચા બનાવું છું. એના પછીનું વાક્ય છે. હું રોજ શાકભાજી ખરીદું છું. હું રોજ શાકભાજી ખરીદું છું. તો આઈ આપણી જ વાત પહેલાં આપણા વિશે દુનિયાની બધી વાતો આપણે માસ્ટર કરીએ જ. ઇઝી પડે એટલા માટે. ખરેખર એમ ના શીખવાનું હોય, બધું સાથે શીખવાનું હોય. પણ આપણે આઈવાળી વાત પહેલાં કરી દે, બધું આઈથી આપણને આવડે તો બીજું આસાનીથી આવડી શકે. આઈ પછી હું શું કરું છું? યોગ જ કહેવાનો હોય, પણ અંગ્રેજો બધામાં પાછળ આ લગાડી દે. રામા, મહાભારતા, રામાયણા, યોગા, હે ને? કર્મનું કર્મા, સિદ્ધાંતા. એ આપણે કારણ કે એમને એવું લાગે આ ગ આખો છે એટલે જી એ થાય ને કક્કામાં. કનો કે એ, ખનો કે છે, ગનો જી એ, એટલે એવી રીતે કરી નાખે. યોગા એમ યોગ આવે ને, પણ યોગા અંગ્રેજી બોલે છે તો કંઈ વાંધો નહીં. તો આઈ શું આવે? ડુ યોગા. અહીંયા તમે પ્રેક્ટિસ પણ બોલી શકો. આઈ પ્રેક્ટિસ યોગા, આઈ ડુ યોગા એવરી ડે. હું રોજ કરું છું યોગા. હું શું કરું છું? ચા બનાવું છું. તો ક્રિયા શું છે? બનાવવું. મેક. ઘણા લોકો અહીંયા પ્રિપેર બોલે. આઈ પ્રિપેર ચાલે, પણ મેક વધારે નેચરલ છે. ચા સાથે શું આવે વધારે નેચરલી? મેક આવે. આઈ મેક ટી, ચા. શું લખવાનું? આઈ ક્રિયાપદ, વસ્તુ અને સમય. એવરી ડે. હું ખરીદું છું. આઈ બાય. શું ખરીદું છું વસ્તુ? વેજીટેબલ, શાકભાજી વધારે હોય ને. એવરી ડે. થઈ ગયું? ઓકે. એના પછીનું વાક્ય છે 18મું. વાક્ય છે. હું રોજ કંઈક નવું શીખું છું. જો અલગ વાક્ય આવ્યું આ. હું રોજ કંઈક નવું શીખું છું. ચલો એક એક કરીએ. આઈ શીખવું એટલે શું થાય? લર્ન. યાદ રાખજો, શીખવું એટલે લર્ન થાય, અને ભણવું, અભ્યાસ કરવો એટલે સ્ટડી. કંઈક નવું, આ સાથે યાદ રાખવાનું, આને સાથે યાદ રાખવાનું. જ્યારે પણ એવું આવે કંઈક નવું, સમથિંગ ન્યૂ, બસ સમથિંગ ન્યૂ. આ કંઈક એટલે સમથિંગ થાય, નવું એટલે ન્યૂ થાય. બરાબર? તો
સમથિંગ ન્યૂ એટલે કંઈક નવું. હું શીખું છું કંઈક નવું, સમથિંગ ન્યૂ. I learn something new every day. Every day. એના પછીનું વાક્ય છે 19મું. હું રોજ બાઇક ચલાવું છું. હું રોજ બાઇક ચલાવું છું. તો શું આવે? આઈ. હવે જ્યારે સાયકલ બાઇક એવું બે પૈડાવાળું હોય ને ત્યારે ચલાવું છું એવું કહેવા માટે શું આવે? રાઇડ આવે. શું આવે? RIDE, રાઇડ. આઈ રાઇડ ધ બાઇક. કયું બાઇક ચલાવવાનું હોય? આપણું જે હોય એ જ બાઇક હોય ને, કાંઈ બધાનું રોજ અલગ અલગ થોડું ચલાવવાનું હોય. એટલે ધ બાઇક. આઈ રાઇડ ધ બાઇક. અહીંયા પણ લોકો બોલે આઈ રાઇડ અ બાઇક, આઈ રાઇડ ધ બાઇક. અહીંયા જનરલી રિયલમાં તો શું આવે ખબર છે? માય આવે. આઈ રાઇડ માય બાઇક. ટૂંકમાં તમારે કયા બાઇકની વાત કહેવી છે, મારું કે કોઈ એક, તો એ પ્રમાણે અ કે ધ લખી શકો. અથવા કંઈ ના ખબર પડે તો મેં મારા ઘણા બધા ક્લાસમાં કહ્યું છે, લાઈવ ક્લાસમાં તો કહું જ છું કે તમારે એન ધની ચિંતા નહીં કરવાની જ્યારે શીખતા હોય ને ત્યારે. બરાબર? સારા પ્રમાણમાં બોલતા બધું આવડી ગયું હોય પછી તમારે વિચારવાનું, પછી એ શીખવાનું. સાથે સાથે એ કન્ફ્યુઝ થાય. તમે જો એ લેવલે શીખી શકતા હોય તો કોઈ વાંધો નથી, પણ ઘણા લોકોને થોડુંક કંઈક નવું આવે ને એટલે મગજમાં લોડ આવવા લાગે. તો એના માટેના આ બધા પોઈન્ટ્સ છે, મુદ્દા. બરાબર? પહેલાં ઇઝી શીખો. આઈ રાઇડ બાઇક. બસ આ કંઈ ના ખબર પડે તો જવા દો એને. આઈ રાઇડ બાઇક. કંઈ ફરક નહીં પડે. દુનિયાને બધાને ખબર પડશે કે તમે બાઇક ચલાવવાની વાત કરો છો. આઈ રાઇડ બાઇક એવરી ડે. એના પછીનું વાક્ય છે હું રોજ લોકોને મદદ કરું છું. અત્યારે તો બહુ ઓછું. હું રોજ લોકોને મદદ કરું છું. આ થોડું અલગ વાક્ય છે. જુઓ, અહીંયા બીજા લોકો આવ્યા, હા મારી સાથે, અહીંયા બધી વસ્તુઓ હતી. તો આઈ શું કરું છું? આટલું મોટું છે, મદદ કરું છું. ક્રિયાપદ શું છે? મદદ કરું છું. એનો એક જ શબ્દ બને અંગ્રેજીમાં જ્યારે તમે જનરલ વાત કરતા હોય ત્યારે. આઈ હેલ્પ. જનરલ વાત છે, અત્યારે નથી મદદ કરતા, રોજ છે. આઈ હેલ્પ. આઈ એમ હેલ્પ નહીં, કે આઈ એમ હેલ્પિંગ પણ નહીં. આઈ હેવ હેલ્પ, આઈ વિલ હેલ્પ, આઈ હેલ્પ, આઈ હેવ બીન હેલ્પિંગ, આઈ વિલ હેલ્પ, આઈ કુડ હેલ્પ, શુડ હેવ. આ બધું અલગ અલગ છે. બધું આપણે અલગ અલગ વિડીયોમાં શીખવાનું, એક સાથે બધું નહીં. આઈ હેલ્પ, આઈ રાઇડ, આઈ લર્ન, આઈ સ્ટડી, આઈ ટેક, આઈ બાય, આઈ ડુ. આઈ હેલ્પ. હેલ્પ કરું છું. તો અહીંયા કોઈ વસ્તુ નથી, બીજા લોકો આપ્યા હોય તો એ લખી નાખવાના. આઈ હેલ્પ પીપલ. આઈ હેલ્પ પીપલ એટલે હું લોકોને મદદ કરું છું એવરી ડે. પડી ગઈ ખબર તમને? કેટલામું વાક્ય હતું આ લોકોને મદદ કરું છું? 20. હજી 10 વાક્યો બાકી છે. તો જોજો, બરાબર છે? એવું નહીં કે મને આવડે જ છે. આવડે છે પણ તમે બોલો છો ખરા, એ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ વાક્યો તમને સારી રીતે આવડતા હોય તો એનો અર્થ કાં તો તમે બોલો છો, પણ જ્યારે જોવો ત્યારે જ તમને લાગે કે મને આવડે છે પણ બોલવાનું થાય ત્યારે નથી બોલતા, એનો મતલબ તમે બોલતા નથી, ટ્રાય નથી કરતા. 21મું વાક્ય હું રોજ વિડીયો બનાવું છું. હું રોજ વિડીયો બનાવું છું. આ રોજની જ વાત છે બધી, ભલે આમાં રોજ લખ્યું ના હોય. તમે જનરલી જે રોજ કરો છો એમાં શું આવે? પહેલું રૂપ આવે બનાવવું છું. વિડીયો બનાવવામાં ક્રિયાપદ મેક આવે, બનાવવું એટલે. બરાબર? એક વિડીયો બનાવું છું કે વધારે એવું કંઈ ખબર નથી અહીંયા, એટલે આપણે જનરલી વિડીયો લખી નાખશું. આઈ મેક અ વિડીયો એટલે એક વિડીયો. એટલે એક થાય, યાદ રાખો. આઈ મેક અ વિડીયો. હું રોજ વિડીયો બનાવું છું એવરી ડે. બરાબર? આઈ મેક અ વિડીયો. હું વિડીયો બનાવું છું રોજ. એના પછીનું વાક્ય છે હું રોજ ઈમેલ ચેક કરું છું. હું રોજ ઈમેલ ચેક કરું છું. આનું શું થશે? ચલો, હું
ચેક કરું છું. ચેક આખું જે છે ને એનું એક જ શબ્દ થાય અંગ્રેજીમાં. શું થાય? ચેક. ચેક એટલે ચેક કરું છું. રોજની વાત હોય ત્યારે આઈ ચેક એટલે હું ચેક કરું છું. શું ચેક કરું છું? ઈમેલ. તો આપણે અહીંયા શું લખશું? ઈમેલ. ખરેખર તો વધારે ઘણા બધા હોય એટલે ઈમેલ્સ કહો તોય ચાલે ને ઈમેલ કહો તોય ચાલે. આની ચિંતા તમારે નહીં કરવાની. અત્યારે મેઇન વસ્તુ કે ક્રિયાપદનું રૂપ ખોટું ના પડવું જોઈએ અને શબ્દોનો ક્રમ આડાઅવળો ના થવો જોઈએ. આ તમારો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. જ્યારે તમે અંગ્રેજી બોલવાની શરૂઆત કરો છો ત્યારે તમારો મુખ્ય ધ્યેય શું હોવો જોઈએ? કે શબ્દો આડાઅવળા જરાય ના ચાલે. જ્યાં ચાલતા હોય ત્યાં જ ચાલે. એટલે કે એવરીડે આગળ પાછળ ચાલતું હોય તો એ ચાલે, પણ અમુક શબ્દો જિંદગીમાં ક્યારેય આડાઅવળા ના ચાલે, મોટાભાગના શબ્દો. તો એ શબ્દોનો ક્રમ લાઇનમાં હોવો જોઈએ બધા શબ્દો. અને બીજું શું હોવું જોઈએ? શબ્દોના ક્રમ ક્રિયાપદમાં રૂપ સાચું હોવું જોઈએ. આઈએનજી ને ઈડી ને એમઇઝાર ને હેવ ને ડુ ને આવું બધું નહીં. એટલે ક્રિયાપદનું જે તમારે છે એ ક્લિયર કરવું પડે આખો ટોપિક. બરાબર છે? તો આપણા દરેક વિડીયોમાં મેઇન ફોકસ શું હોય છે? ક્યારે હું પ્રેપોઝિશન ને એના વિશે બહુ ડિટેલમાં નથી લેતો. તમે જોજો જોવો. મારા બધા વિડીયોનું મુખ્ય કેન્દ્ર શું હોય છે? ક્રિયાપદના રૂપ. કારણ કે એ જ છે જે તમને આગળ બોલતા અટકાવે છે. ક્રિયાપદના જે રૂપ છે એ કેટલાય છે. અહીંયા ખાલી આટલું પહેલું રૂપ જ આવે એવું નથી. અહીંયા ઘણું બધું આવે અલગ અલગ ટાઈમ પ્રમાણે. બરાબર? તો આપણે આના પછી કાલે જ વિડીયો બનાવશું. ચલો, અને એમાં આપણે આવા 15, 20 કે 30 વાક્યો લેશું. આમાંથી ખાલી એક વસ્તુ જ બદલશું. જો તમે આ વિડીયોના બધા વાક્યોને સારી રીતે સમજી અને પ્રેક્ટિસ કરશો વારંવાર, તો આવતીકાલનો જે વિડીયો છે, આજે તારીખ કઈ થઈ છે? 25 ઓગસ્ટ કે 26 ઓગસ્ટ ખબર નથી. બરાબર છે? કાલે વિડીયો બનાવશું. એમાં હું ક્રિયાપદમાં થોડોક ફેરફાર કરીશ. તમને બહુ મજા આવી જશે કે અરે વાહ એમ. કારણ કે એક જ પ્રકારના બધા જ વાક્યો છે. આમાંથી મોટા ભાગના બેઠા વાક્યો હશે, ખાલી થોડુંક અલગ હશે. બરાબર? તો તમારે અમુક વસ્તુઓને તમે સારી રીતે માસ્ટર કરો છો તો બીજી વસ્તુ એના પરથી તમે સારી રીતે બોલી શકો છો. આઈ ચેક ઈમેલ્સ એવરી ડે. એના પછીનું વાક્ય શું છે? હું રોજ ટીવી જોઉં છું. હું રોજ ટીવી જોઉં છું. તો સિમ્પલ છે. આઈ વોચ ટીવી એવરી ડે. આઈ વોચ ટીવી એવરી ડે. બરાબર છે? ચલો આગળ જોઈએ. ઘણીવાર કેવું થાય છે, આખો વિડીયો કલાક સુધી હું ગરમીમાં રેકોર્ડિંગ કરું ને પછી ખબર પડે કે વિડીયો તો રેકોર્ડ જ નથી થયો. પછી 24. હું રોજ ઓફિસ જાઉં છું. હું રોજ, આને ફિટ કરવું પડશે, ઓફિસે જાઉં છું. બરાબર છે? એના પછી હું રોજ રસોડું સાફ કરું છું. લેડીઝ માટે આ. ચલો આનું જ કરી નાખીએ. આ શું થઈ ગયું? જાઉં છું. જો આને સાથે યાદ રાખી લો મિત્રો. ઓફિસ જાઉં છું. ગો ટુ ઓફિસ. બસ આવી રીતે સ્પોકન શીખો તમે. એક શબ્દને જિંદગીમાં અલગ અલગ ના શીખો વધારે. આઈ ગો ટુ ઓફિસ. હું ઓફિસ જાઉં છું. અત્યારે જાઉં છો તમે? આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ બોલો. જનરલ વાત છે. 10 વાગે જાઉં છું, 8 વાગે જાઉં, 7 વાગે જાઉં, રોજ જાઉં છું. તો ગો ટુ ઓફિસ બોલો. અત્યારે જાઉં છું તો એમ ગોઈંગ ટુ બોલો. આઈ એમ ગોઈંગ ટુ. અત્યારે જાઉં છું, રોજ જાઉં છું તો આઈ ગો. તો અહીંયા ફરક પડે છે. આઈ ગો ટુ ઓફિસ એવરી ડે. એવરી ડે. એના પછીનું વાક્ય છે હું રોજ રસોડું સાફ કરું છું. લેડીઝ માટે. જરૂરી નથી, જણને પણ કરવાનું હોય. આ તો ખાલી આપણી શું કહેવાય, પેટર્નલ મેન્ટાલિટી થઈ જાય છે વર્ષોથી કે લેડીઝને આ જ કરવાનું, પુરુષને આ જ કરવાનું. એવું રીતે હું રોજ રસોડું સાફ કરું છું. આઈ સાફ કરું છું. કયું રસોડું? આપણું જ હોય એટલે જનરલી ધ કિચન. આઈ ક્લીન ધ કિચન એવરી ડે.
ક્લીન ધ કિચન, રસોડું સાફ કરું છું. ક્લીન ધ કિચન. આઈ ક્લીન ધ કિચન એવરી ડે, રોજ ઘર સાફ કરું છું. આઈ ક્લીન ધ હોમ એવરી ડે. એના પછી હું રોજ નાહું છું. બધા કારણ કે ઘણા રોજ નાહતા હોય શિયાળામાં, હે ને, 2 દિવસે નાહતા હોય. જોક્સ. હું રોજ નહાઉં છું. ઘણાને આ વાક્ય પણ આવડતું નહીં, કન્ફ્યુઝ થતા હોય, ખબર હોય તોય. આઈ, આમાં 3 વાત લખી શકો તમે. આઈ, ચલો હું અહીંયા લખી નાખું છું, ટેક અ બાથ અથવા શાવર એવરી ડે. જો ટેક પછી શું છે, બાથ અથવા શાવર. તમે ફુવારોથી નાતા હોય તો શાવર કહેશો, ટબથી બાલ્ટીથી નાતા હોય તો જનરલી બાથ કહેશો, અને ફુવારા માટે ડાયરેક્ટ પણ કરી શકો, આઈ શાવર. પતી ગયું. આઈ, આ ક્રિયાપદ પણ છે. આ શબ્દ શું છે, ક્રિયાપદ પણ છે. આઈ શાવર એવરી ડે. નેક્સ્ટ, ચલો આને પૂછી નાખીએ છીએ. એના પછીનું વાક્ય છે, હું રોજ કૂતરાને ચાલવા લઈ જાઉં છું. ઘણા લોકોને આ વાક્ય આવડતું નથી. ઘણાને. હું રોજ કૂતરાને ચાલવા લઈ જાઉં છું. શું થશે આનું? જ્યારે આપણે કોઈ વ્યક્તિને કે પ્રાણી પક્ષીને ચાલવા લઈ જઈએ, આપણે બાળકોને ચાલવા લઈ જતા હોય સવાર સાંજ, બરાબર, એવું કંઈ નથી કૂતરાને. તો આપણે જ્યારે કોઈ વસ્તુને નહીં, વ્યક્તિને, પ્રાણી પક્ષીને, તો એના માટે પણ વોક જ આવે. શું આવે? વોક. વોક એટલે ચાલવું પણ થાય, વોક એટલે ચાલવા લઈ જવું પણ થાય. આઈ વોક, કયો કૂતરો? આપણો કૂતરો. આઈ વોક ધ ડોગ, બરાબર. આઈ વોક ધ ડોગ એટલે કૂતરાને ચાલવા લઈ જાઉં છું. આટલું બધું લાંબુ વાક્ય છે. એનું શું થઈ જાય અંગ્રેજીમાં? અંગ્રેજીમાં ખાલી આટલું જ થાય. વોક ધ ડોગ એટલે કૂતરાને ચાલવા લઈ જાઉં છું. આઈ બ્રિંગ અને ટેક ને એવું બધું આવે નહીં. લોકો લખે ઘણીવાર કે આઈ ટેક ધ ડોગ એટલે કૂતરાને લઈ જાઉં છું ફોર વોકિંગ. અંગ્રેજી લોકો જનરલી આવું ક્યારેય બોલતા નથી. ચાલવા, કૂતરાને લઈ જાઉં છું. આનું શું થાય? કૂતરાને લઈ જાઉં છું. ટેક એટલે લેવું થાય, પણ અહીંયા લઈ જવા માટે વપરાય. ફોર વોકિંગ એવું નહીં, બરાબર. આ જ બોલવાનું. આઈ વોક ધ ડોગ એવરી ડે. એવરી ડે, બરાબર છે. એના પછીનું વાક્ય કયું છે? હજી 3 વાક્યો બાકી છે, 28, 29 અને 30. ચલો, આ 3 વાક્યો છે એ આપણે જોઈએ. તમે આ વિડીયો બરાબર જોયો કે નહીં એ ખબર પડે હવે. 28 નંબરનું વાક્ય છે, હું રોજ આ કામ કરું છું. 29 નંબરનું વાક્ય છે, હું રોજ મંદિરે જાઉં છું. હું રોજ મંદિરે જાઉં છું. અને એના પછીનું છે, હું રોજ 8 વાગે ઘરે આવું છું. હું રોજ 8 વાગે ઘરે આવું છું. આ 3 વાક્યો તમારે કમેન્ટમાં લખવાના છે અંગ્રેજી, બરાબર છે. ચલો, તો રોજ આ કામ કરું છું, હું રોજ મંદિરે જાઉં છું, હું રોજ 8 વાગે ઘરે આવું છું. આ 3 વાક્યો તમને જો આવડતા હોય અને કમેન્ટમાં લખવાની ઈચ્છા હોય તો લખી દેવાના. આવડે છે પણ કમેન્ટમાં લખવાની ઈચ્છા નથી તો કંઈ વાંધો નહીં, બરાબર છે. હા, તમારે મને ચેનલ ઉપર સપોર્ટ કરવો હોય તો તમે જેટલી વધારે કમેન્ટ કરો છો, લાઈક તો બધાને ખબર હોય કે લાઈક કરે એટલે વિડીયો આગળ જાય, પણ યાદ રાખો ઘણા લોકો વિડીયોમાં એવું કંઈક બોલતા હોય છે, એવું એટલે ઘણીવાર જેને કહેવાય ને કે એકદમ સહેલી વસ્તુ પૂછે, જે
બધાને ખબર હોય, એને પૂછે કે આ કમેન્ટમાં લખો, અથવા એવું લખે કે 99% લોકોને આ વસ્તુ નથી ખબર હોતી. એનું કારણ શું હોય છે? એની પાછળનું કારણ આ જ હોય છે કે તમે જેટલી વધારે કમેન્ટ કરશો, ભલે પછી તમે એને કમેન્ટમાં ગમે તેમ આડેધડ બોલતા હોય, કારણ કે ઘણા લોકો એવા વિડીયો બનાવે કે જેમાં કંઈક ખોટું ભણાવી નાખે, એટલે લોકો બધાને આવડતું હોય છતાં એ ખોટું ભણાવે. આવા વિડીયોને રેઝ બેટ કહેવાય. જેથી લોકો એ વિડીયોમાં કમેન્ટ કરે કે આમ નહીં આમ આવે, આમ નહીં આમ આવે, કારણ કે એની પાછળનો એનો ધ્યેય શું હોય? કમેન્ટ આવવી જોઈએ. યુટ્યુબ એ નથી જોતું કે વિડીયોમાં વસ્તુ ખોટી કીધી છે, સાચી કીધી છે, કમેન્ટમાં બધું સારી વાતો કરે છે કે ખરાબ વાતો કરે છે. જેટલી વધારે કમેન્ટ આવશે એટલો વિડીયો એ આગળ મોકલે યુટ્યુબને. એટલે લોકો કહેતા હોય છે વિડીયોમાં કમેન્ટ કરો, આનો જવાબ કમેન્ટમાં લખો, આ કમેન્ટ, કારણ કે આ બધું અંદર હોય છે. તમે જેટલી વધારે કમેન્ટ કરો છો, યુટ્યુબ એટલો જ એ વિડીયોને વધારે લોકોને મોકલે છે, અને એના કારણે બનાવવાવાળાને વધારે પૈસા આવે છે. બરાબર છે? તો અહીંયા તો આપણો ધ્યેય તો શું છે કે તમે જે આ 28 વાક્યો 27 વાક્યો શીખ્યા, એના પરથી આ 3 વાક્યોનું તમે ટ્રાય કરી શકો છો કે નહીં. આપણો મેઇન ધ્યેય તો એ જ છે. બરાબર છે? તો ચલો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.